નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એનએમએમએસની તૈયારીના વિભાગ 1માં 15મો અને 16મો પોઈન્ટ એટલે કે ક્રમિક સંબંધિત આકૃતિ અને ભિન્ન આકૃતિની ઓળખ એ 2 પોઈન્ટ વિશે જોઈશું. જુઓ, સમસંબંધિત આકૃતિના કોયડામાં આપેલો પ્રશ્ન આપણે જોઈએ. બરાબર, તો અહીં શું છે? એક આકૃતિ આપેલી છે, અહીંયા 2 આકૃતિ આપેલી છે. એટલે કે એક આકૃતિમાં એક સરખું સમસંબંધિત આકૃતિના ટોપિકમાં આપણે પહેલો એક પ્રશ્ન જોઈએ. તો અહીં શું છે? જુઓ, એ સ્ક્વેર આપેલું છે, એમાં એક સર્કલ છે. પછી બીજી આકૃતિમાં સ્ક્વેરમાં 2 રાઉન્ડ 2 સર્કલ આપેલા છે. ત્રીજી આકૃતિમાં સ્ક્વેરમાં 3 છે. તો આપણે ખબર પડી જાય કે નેક્સ્ટ આકૃતિમાં કેવા હશે? તો કે 4 સર્કલ હશે. બરાબર, હવે અહીં એક છે, એકની સામે બીજું, એકની સામે બીજું અને અહીંયા ત્રીજું, તો ત્રીજાની સામે ચોથું આવવું જોઈએ. એટલે કે આપણો ડી ઓપ્શન સાચો છે. જુઓ, અહીંયા શું છે? તો કે 3 સી બી તો આવે જ નહીં, કેમ કે એમાં 3 છે. હવે એમાં 4ની ગોઠવણી અને આ 3 એ બંને કેવી છે? અલગ પડે છે. એટલે ડી આન્સર છે એ સાચો આવશે. હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો જુઓ, અહીં શું છે? તો કે એક સંપૂર્ણ સર્કલ આપેલું છે. બીજી આકૃતિમાં એના 50% એટલે કે અડધું આપેલું છે. હવે એનાથી આગળ જઈએ તો શું છે? તો કે 25%નો ભાગ છે. હવે આનાથી અડધું આ આકૃતિમાં, એનાથી અડધું આ આકૃતિમાં, તો હવે એનાથી પણ અડધો ભાગ આપણે લેવો પડશે. તો એમાં આ 4 ઓપ્શનમાંથી જોઈએ તો આપણે જવાબ મળી જાય છે. જવાબ શું આવશે મિત્રો? એ જવાબ આવશે. હવે ફરી એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું છે? જો અહીંયા એક આ આકૃતિ અને ચોરસની આકૃતિ આપેલી છે. બરાબર, એટલે કે રાઉન્ડમાં સર્કલ અંદર છે અને ચોરસમાં 12 છે. બીજી આકૃતિમાં ચોરસમાં અંદર અને રાઉન્ડમાં 12. હવે ત્રીજી આકૃતિમાં શું આપેલું છે? તો કે રાઉન્ડની 12 અને ચોરસની અંદર. તો ચોથી આકૃતિમાં આપણને ખ્યાલ આવી જાય કે શું આવશે? તો કે રાઉન્ડની અંદર અને સર્કલની 12. એટલે કયો જવાબ આવશે? સી જવાબ આવશે. 9માં આવશે સી જવાબ, કે બંને એના સ્થાન એકબીજાના ફરી જાય છે અને શું થાય છે? તો કે સર્કલ બહાર આવી જાય છે. અહીંયા પણ એવું જ થશે. જુઓ, બંનેના સ્થાન ફરી જશે એટલે આવશે સી. હવે 10મો પ્રશ્ન આપણે જોઈએ. તો અહીં શું આપેલું છે? તો કે સ્ક્વેરની અંદર આકૃતિ આપેલી છે. અહીં શું છે? તો કે આડી આકૃતિ છે, એની અંદર સ્ક્વેર છે. અહીં સર્કલની અંદર ત્રિકોણ છે. તો હવે શું આવવું જોઈએ? તો કે ત્રિકોણની અંદર સર્કલ આવવું જોઈએ. અહીંયા જે અંદર આકૃતિ છે અને બીજી 12 છે, તો અહીં શું થયું છે? કે 12ની અંદર આવી ગઈ છે. બરાબર, તો હવે અહીંયા ત્રિકોણ અંદર છે અને સર્કલ 12 છે. તો નેક્સ્ટ આકૃતિ આપણી કઈ હોવી જોઈએ? તો કે 12 ત્રિકોણ અને અંદર સર્કલ. બરાબર, એ જ થશે. એટલે આપણો જવાબ આવશે સી. સી આન્સર સાચો છે. હવે આવી રીતે તમે કોઈ પણ પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. જુઓ, ફરીથી આપણે એક પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. કે અહીંયા ત્રિકોણ છે. બરાબર, અહીંયા 4 ખૂણાવાળો છે, અહીંયા 5 ખૂણાવાળો છે. તો અહીંયા આપણે ખબર પડી જાય કે 6 ખૂણાવાળો જવાબ આવશે. એટલે એ, બી, સી અને ડીમાંથી શું આવશે? ડી. તો આવી ક્રમિક આકૃતિનો પ્રશ્નોત્તરી તમે એકદમ સરળતાથી સોલ્યુશન કરી શકો છો. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે 16મો, એટલે કે ભિન્ન આકૃતિની ઓળખ. એમાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીં આપણે 2018માં પૂછાયેલો પ્રશ્ન છે એ આપણે લઈએ. બરાબર, કે જુઓ, અહીં એ આકૃતિ આપેલી છે, એમાં 1, 2, 3, 4 અને 5 ખૂણા રહેલા છે. બરાબર, તો ઉપર પણ કેટલી રેખાઓ દર્શાવેલી છે? 5 રેખા દર્શાવેલી છે. ઓકે, બીજું 3 ખૂણા રહેલા છે ત્રિકોણમાં અને ઉપર 3 બાજુ દર્શાવેલી છે. હવે અહીં 1, 2, 3 અને 4 ખૂણા છે અને 4 ઉપર રેખા દર્શાવેલી છે. હવે અહીં શું થાય છે? જુઓ, 1, 2, 3, 4 અને 5 ખૂણા છે અને ઉપર 4 રેખા છે. એટલે ભિન્ન આકૃતિ કઈ થઈ? ડી. બરાબર, હવે નેક્સ્ટ આપણે લઈએ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જુઓ, આકૃતિ જોઈને આપણે આઈડિયા આવી જાય છે કે અહીં શું છે. જુઓ, ત્રિકોણની અંદર ત્રિકોણ છે, એટલે કે 12 3 ખૂણા છે અને અંદર પણ 3 ખૂણા છે. અહીં જુઓ, 1, 2, 3, 4 અને 5 એટલે કે 12 ષટકોણ છે અને અંદર પણ ષટકોણ છે. અહીં જુઓ, 1, 2, 3 અને 4 12 ચતુષ્કોણ છે, તો અંદર પણ ચતુષ્કોણ છે. જ્યારે આ આકૃતિમાં એવું છે કે 12 ચતુષ્કોણ છે અને અંદર શું છે? ત્રિકોણ છે. એટલે આ એક ભિન્ન આકૃતિ આપણે લઈ શકીએ છીએ. એકદમ સરળ છે ને મિત્રો?
આવી જ રીતે આપણે સોલ્યુશન કરી શકશું. હવે અહીં 2022નો એક પ્રશ્ન આપણે લઈએ તો જુઓ, અહીં કેવી આકૃતિ આપેલી છે તો કે 1, 2, 3, 4 અને 5 ષટકોણવાળી આકૃતિ આપેલી છે. અહીં અને અંદર કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે. અહીં 1, 2, 3, 4, 5 ને 6 ષટકોણવાળી છે, તેના 4 ભાગ પડે છે. અને ફક્ત આ આકૃતિ ડિફરન્ટ છે કે એમાં કોઈ પણ જાતના ચતુષ્કોણ નથી ને ભાગ બનતા નથી, એટલા માટે જવાબ આવશે સી, આન્સર આવશે. બરાબર. હવે અહીં ફરી આપણે એક 46મો પ્રશ્ન લઈ લઈએ કે અહીં શું આપેલી છે. જુઓ, આ 3 આકૃતિ છે ને બંધ આકૃતિ છે, જ્યારે આ એક કેવી છે? ખુલ્લી આકૃતિ છે. એટલા માટે આ આપણે બી ઓપ્શન ટીક કરીશું. એ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. એવી જ રીતે અહીં જુઓ, આ 12 ત્રિકોણ આપેલું છે અને અંદર સર્કલવાળી આકૃતિ છે. આ 3માં અંદર સર્કલ એટલે કે વર્તુળવાળી આકૃતિ છે, જ્યારે આ આકૃતિ છે એ ભિન્ન પડે છે કે બહાર વર્તુળ છે અને અંદર ત્રિકોણ છે, એટલે આપણે આ ટીક કરીશું. ઇન શોર્ટ, આમાં કેવું હોય કે 3 આકૃતિઓ એકબીજા સાથે સંગત દર્શાવતા હોય, જ્યારે ચોથી આકૃતિ એ અલગ હોય. તો આપણે અલગ પડતી આકૃતિ શોધવાની છે, જે તમે અવલોકન દ્વારા જ નક્કી કરી શકો છો. તો આ જે મેં તમને સમજાવ્યું એવી રીતે તમે પ્રશ્નોત્તરીના આન્સર આપી શકો છો. બરાબર. હવે હું તમને એક પ્રશ્ન આપું છું, જેનો તમારા આન્સર મને કમેન્ટમાં કહેવાનો છે કે કયો પ્રશ્ન આમાંથી આવે છે, A, B, C કે D. ચલો હવે 40મો પ્રશ્ન. એ ઓપ્શન છે KIT, બી ઓપ્શન છે TIK, સીમાં છે ITK અને ડી છે IKC. આમાં તમારે મને કમેન્ટમાં આન્સર કહેવાનો છે કે આમાંથી કઈ ભિન્ન આકૃતિ છે, A, B, C કે D. હું તમારા કમેન્ટની રાહ જોઈશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.